હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો અમે કીધું ને કે અમે ગયા હતા પ્રસંગમાં દામોકુંડ. તમે વિડીયો જોયો હશે અમારો. તો આજે એનો બીજો પાર્ટ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. મસ્ત મજાનો વિડીયો છે, જોવાની બહુ મજા આવશે. અને એમાંય તે જનોઈ પ્રસંગ હોય તો આપણે લગ્ન જેમ કરીએ ને એવી જ રીતે અમારામાં જનોઈ પ્રસંગ હોય. એક કન્યા ન આવે, બાકી બધું એમનું એમ હોય. તો હવે આજે આપણી પાસે આપણે વિડીયો શેર કરશું. ટૂંકમાં સાંજીનો નહીં કરીએ, પણ દાંડિયા રાસનો ને એનો વિડીયો મૂકશું આપણે. તો જોવાનું ભૂલતા નહીં. અને બની શકે જો વિડીયો લાંબો નહીં થઈ જાય તો જનોઈનો આજે મૂકી દઈશ, પણ જો લાંબો થશે તો જનોઈનો નહીં મૂકું. તો હવે કાલે પાછા મારી સાથે કન્ટિન્યુ રહેજો આજનો બ્લોગ જોઈને, તો તમને એ પણ જોવા મળી જશે. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બૂટ તૂટી જાય, મારો પગ નહીં તૂટે. ક્યાં કર રહ્યો? તો જો આ છે મારી મમ્મી, આ છે મારા મામી. જો બે કેવા હળી મળીને આવ્યા ત્યારથી છે ભેગા. શું કરવા આવ્યા છો? જનોઈમાં આવ્યા છો? અરે વાહ, પ્રસંગમાં આવ્યા છીએ. જનોઈ પ્રસંગમાં આવ્યા છે ને ભત્રીજાના દીકરાનો પ્રસંગ છે. ભત્રીજીના, હા, બેયનો ભત્રીજીના દીકરાનો અને ભત્રીજાના દીકરાનો બેયનો. ભાઈ હા, બરોબર છે. સારું સારું, લ્યો. તો કાલે પાછા આવી જ રીતના તૈયાર થઈને આવી જાજો, તો આપણે નવા બ્લોગ સાથે તમને મળશું. હવે પછી આજનો તો એન્ડ થાય ને. યુટ્યુબમાં આવશે. પછી શીખવાડશું. આરતી ઉપાધ્યાય નામની આપણી ચેનલ, એને બતાવશું આપણે કરીને ઘરે જઈને. જોઈ આવી ગયા છે. જમી લીધું? કોને કોઈ કામ ધંધો ખરો? હજી તો 12 વાગ્યા સવારના 12 હોય ગાંડા. આ ભવનાથનો આપણો વ્યૂ છે. આ દામોકુંડ મંદિર છે આપણું, દામોદરજીનું. રાધા દામોદરજી બલદેવજી મંદિર છે. અત્યારે પડી ગઈ છે સાંજ, થઈ ગઈ છે દાંડિયા રાસનો ટાઈમ. હું આરતીનું ઉપાધ્યાયનું. આ દામોકુંડ છે. અને જોવો છો ને તમે કેટલો મસ્ત વ્યૂ આવે છે આખો. હાવ નજારો કુદરતી. એમાંય આપણને ગિરનારના દર્શન થશે. લાઇટના બતાવું એક જ મિનિટ. આ લાઇટિંગ ખામી આવે છે. આ લાઇટિંગ છે ને, જો એની પાછળ એક નાની લાઇટ ઝબકે ને, એ ગિરનારની લાઇટ છે, અંબાજીની આપણે. બરોબર. નાની નાની ઢીંગલી આવી ગઈ છે તૈયાર થઈને દાંડિયા રાસ માટે. તો આવી રીતના એવા છીએ પ્રસંગમાં. હજી કાલે છે જનોઈ પ્રસંગ છે ને જનોઈનો પ્રસંગ એટલે બસ લગ્ન જોઈ લ્યો એવું હોય. લગ્ન પ્રસંગમાં એ બધું હોય, એમ કે દુલ્હન હોય. પણ આ જનોઈ એવો પ્રસંગ છે કે એમાં એક દુલ્હન ન હોય, બાકી બધી એ વિધિ હોય. અને બધું આપણે જે લગ્નમાં કરીએ ને, પીઠી આ તે બધું હોય. આજે અમે થોડા આવ્યા હતા લેટ, એટલે મારાથી ઓછું જરાક શૂટ થયું છે, પણ જેટલું થયું એટલું આવરી લીધું છે તમારા બધા માટે. અને તમારા બધા સાથે શેર કરીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બન્યા રહેજો, એટલે પ્રસંગ માણવાની બહુ મજા આવશે. ચાલો અમે જઈએ છીએ પાણી પીવા. જમી લીધું કા પાઉંભાજી. ત્યારે બ્લોગનો વિડીયો આપણે નહોતા બનાવ્યા, અત્યારે ચાલુ રાખ્યું છે. તો આવી ગયા છીએ રાસચોરા આગળ. આ દામોકુંડનું મુચકુંદ ગુફા છે અહીંયા. હા, આ મુચકુંદ ગુફા જો
અને આની અંદર જે જાય ને એ રાસચોરો છે. અંદર રાસચોરો કાલ જમણવાર ન્યાય છે લગભગ. હમ. એને મેં ક્યાં જોયા આ ઓમાઈ આદિ પાક ન થાય ને આમાં ક્યાંય હાંડિયાને બહુ પૂરી એવા
આ રહી નાની આરતી મોટી હવે આવે કેમ છો રિક્ષા એક તો ચા બળવો કેવડો મોટો છે. મને નાખજો હો બધા છોકરા હા હા બધા પાકું તો પાકું. મારા ને કહો ને ભાઈ મારે ને તાર મમ્મી હા શું કરવા આવ્યો કહે પાણી પી. હા હા લઈ જા. ચા આવે બળવા બધાય યતીન ગોર બાપા થયા લાગે છે નહીં જો નાના ને મોટા ને બધા કેવા જાય છે બળવા. હવે મોકલજો તો કેવો છે કોને હે હા એને નથી કર્યો. બળવાના મમ્મી પપ્પા ને બધા જાય છે. હાય ચાલો આજે છે ને પ્રસંગ ચાલુ છે તો બધા જોજો ને બ્લોગમાં કન્ટિન્યુ. બીરે બ્લોગ ચાલુ તો કરવા દે. હા આવું જ કરે જ્યારે હોય ત્યારે. આમ ના યાર હું પૂર્વી માસીને દેખાડું તમે ધરાર આવી જાવ છો. मुंबई नहीं आते हम में रहते जो બધા બેસી ગયા છીએ पहला भी आज हम करने वाले हैं मैगी चैलेंज. ક્રીમ લગાડવું બોડી લોશન ઓઇલ વાળું છે લગાડ લે બોડી લોશન. તો એટલે જ છે મારી પાસે આપું થોડુંક લઈ લે કાન થોડુંક ચેતના કાન થોડુંક લગાડ દે. અલે જરાક મસ્ત મસ્ત વાતાવરણ છે અને આવી ગયા છીએ.